નમસ્કાર મિત્રો, કેમ છો? તો આપણે હરિદ્વારમાં આવી ગયા છીએ. જો હવે કેવી રીતે આપણે ફરીએ છીએ ને જોઈ લો તમે. આ જો હરિદ્વારનું કંઈક હલકી પેઢીનું દ્રશ્ય છે. તો આપ નિહાળી રહ્યા છો કચ્છ જર્ની. તો આપણે ચેનલમાં નવા હો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી બોલો હર હર ગંગે, હર હર ગંગે. તો ગંગા મૈયાનો ઘાટ છે અને આ ગંગા મૈયા એકદમ શાંત વાતાવરણમાં આમ વહી રહી છે. તો આપણે તમને બતાવીએ કે અહીંયા કને કેવી કેવી મજા આવે છે. તો તમે જોવા જો બધા માળા તે તમારે જે પણ લેવું હોય તે હલકી પેઢીના આ બ્રિજ ઉપર તમને મળવા જશે અને જોવા પણ મળશે. ઓરિજિનલ રુદ્રાક્ષ અહીંયા કને મળી જાવ છે. આ કોઈ પણ ડુપ્લિકેટ નથી. ડુપ્લિકેટ હોય છે પણ થોડું ધ્યાન રાખવાનું આપણે. એટલે આપણને ડુપ્લિકેટ જો પરખવું હોય તો એનું પણ આપણને હું કને બતાવી દે છે અને તમને ઓરિજિનલ છે એ તમને કહીને પણ દે છે. અને એના ફળ પણ મળે છે રુદ્રાક્ષના. એ પણ આપણે લેવા હોય તો ત્યાં કને અવેલેબલ હોય છે. તો આવો, આ છે આપણું ગંગા મૈયાનું મંદિર. તો જય ગંગા મૈયા કમેન્ટમાં લખો અને સૌના દુઃખ દર્દ આપણે હરિદેવીમાં ગંગાને આપણે પ્રાર્થના કરીએ. તો બોલો હર હર ગંગે, હર હર ગંગે. અહીંયા આવીને આપણે એક એવી અનુભૂતિ થાય છે કે જે હું તમને શબ્દો દ્વારા નથી કહી શકતો, કેમ કે સ્વયં પોતે આપણે આવીને અહીંયા કને એ અનુભૂતિની ભૂતિ લે છો આપ. તો મને આશા છે કે તમને આ વિડીયો બહુ પસંદ આવશે, કારણ કે અહીંયા કને 33 કોટી દેવી દેવતાઓનો અહીંયા વાસ છે. આ ઉત્તરાખંડ છે. તો આ બોલો ગંગા મૈયા કી જય, ગંગા મૈયા કી જય. તો આપણે અહીંયા પૂજા કરાવવાની છે. તો હવે પૂજા આપણી ચાલુ થઈ ગઈ છે. સૌથી પહેલાં આપણા ભાઈ છે એ પૂજા કરાવશે, પછી આપણો વાલો છે. ત્યાં સુધી હું તમને થોડાક દર્શન કરાવી નાખું છું. બરાબર. આ ભૈરવનાથનું મંદિર છે અને આ નરસિંહ દત્તા છે. તો આપણે સૌ કોઈને આપણે દર્શન કરશું. રાધે કૃષ્ણ છે. તો આપણે આ જુઓ છો તમે ઘાટ છે ને આપણે પૂજા થઈ ગઈ છે. તો હવે આ ઘાટ છે, આને કહેવાય છે હલકી પેઢી. તો હલકી પેઢીમાં આવ્યા પહેલાં તમે થોડોક પાર્કિંગની વ્યવસ્થા જોઈ લેજો, કારણ કે અહીંયા કને આ ટાઈમે પાર્કિંગની બહુ સમસ્યા રહે છે. તમે ભીડ જોઈ શકો છો, કેટલી ભીડ છે. અને આ નજારો જોવા માટે આ નજારો જોવા માટે થઈને માણસો ઉમટી પડે છે. અને આ ગંગામાં નાહ્યા પછી તમે એમ માનો છો કે પવિત્ર થઈ જાશો. ના ભાઈ, એવું કંઈ નથી. તમારું મન પવિત્ર રાખશો ને તો તમે પવિત્ર જ છો. બાકી ગંગામાં 6 ડૂબકીઓ લગાવો કે 10 ડૂબકીઓ લગાવો, તમારું મન છે ને પવિત્ર નહીં હોય તો તમે પવિત્ર નહીં થાઓ. બાકી બોલો હર હર ગંગે. જો તમારું મન સાફ રાખીને તમે જશો ને ત્યાં ગંગા મૈયામાં, તો તમને ગંગા મૈયાનું ખાલી ચરણામૃત છો ને તોય તમે પવિત્ર થઈ જશો. એવી ડૂબકીઓ લગાવવાની કોઈ જરૂર જ નથી, કારણ કે તમે ડૂબકીઓ લગાવો છો શેના માટે? તમારા પાપ ધોવા માટે. તો તમારા પાપ ધોવા ક્યારે ધોવા છે? જ્યારે તમારું મન અને તન સાફ હશે ત્યારે. શરીર ધોવાથી તમારા કોઈ પાપ ધોવાતા નથી. એટલે એટલું યાદ રાખવાનું. બાકી હવે પીવો ચિકનજી. જુઓ આ કેવી રીતે બનાવે છે આપણે લીંબુ શરબત. તો હવે આ લીંબુ શરબતનો આનંદ લઈએ. એટલે તમને એક વાત કહી દઉં પહેલાં, કે અહીંયા કને તમને ઠંડીમાં પણ બરફનો અહેસાસ નહીં થાય. અહીંયા ઠંડી હોય છે પણ તમે તોય તમને એમ થશે કે હાલો હું અત્યારે બરફ ન જાઉં પીવું. પણ તમને એક વસ્તુ છે કે આ મારો અનુભવ બોલે છે કે હું આટલો બધો ઠંડીમાં ફર્યો છું, આટલું બધું ઓકળ્યું છે, પણ છતાં મને શરદી નથી થઈ, મને જરાય કોઈ તકલીફ નથી થઈ. આ મા ગંગાનો એક પ્રતાપ છે અને મા ગંગાના આશીર્વાદ છે. તો આપણે આ છોકરો જો કેવી રીતે તોડે છે, કેટલી મહેનત કરે છે, અને આપણે કહીએ છીએ કે યાર આ લૂંટે છે, કૂદે છે, પણ એવું નથી મારા ભાઈ. હર કોઈ પોતાની પેટ પાલવા માટે કંઈ ને કંઈ કરતા હોય છે. તો આપણને એની મહેનત નથી દેખાતી, આપણને એના પૈસા દેખાય છે. એટલે ભલે હીરોઈ મને મારા કાનેથી 20 રૂપિયા લે કે 25 રૂપિયા લે કે 30 રૂપિયા લે, હું આપવા તૈયાર છું, કારણ કે એનો છોકરો મહેનત કરે છે. હવે એની ઉંમર જો અત્યારે એની ઉંમર છે ભણવા જવાની, તો આપણે એને અહીંયા કને છોપ ઉપર જોઈએ છે. આપણે અહીંયા કને ફરીએ છીએ અને હીરોઈ બચારો ધંધો કરે છે.
તો એને ધન્યવાદને પાત્ર ગણાય, કારણ કે એના ઘર માટે કાંઈક ને કાંઈક રોજીરોટી કમાવા માટે આપણને એ આવી રીતે પીવડાવે છે. જો આ લીંબુનો શરબત, હવે આ લીંબુનો શરબત તમે પીવો એટલે એકદમ તાજા થઈ જાઓ. અને આ જો આ પાર્કિંગ છે, જો મેં તમને પહેલે પણ કીધું હતું ને કે પાર્કિંગનું થોડુંક ધ્યાન રાખજો. એટલે આ જો ઉપર ને નીચે ને બધું પાર્કિંગ એકદમ એકલા થત ભર્યું હોય. એટલે બને ને ત્યાં સુધી તમે જો આવો ને તો ગાડી લઈને આવતા હોય ને તો તમારા રૂમ ઉપર તમારે તમારી ગાડી રાખી આવવાની, પછી જેથી કરીને હેલા ના થાય. અહીંયા કને છતરિયા મળી જાય, છકડા આવે ને, છકડા એવું હાલે એવું છકડા આવી જાય. એ છકડા રહે ને, એ છકડા તમને અહીંયા કને 20 રૂપિયા 30 રૂપિયામાં તમને મૂકી જાય છે. છેઠ હલકી પેઢીમાં તમે આવી જાઓ ને એટલે તમે બસ તમારે મોજ જ કરવાની, બીજું કંઈ નહીં કરવા. આ જો અમારા કચ્છી, આ કચ્છનો કોહિનૂર જાયરો કાનો, એ કાનોની કલન છે. આ તો આ કલન છે અને ઓલો છે મેઘો. આ મેઘો ને કલન, આ બે મારા સાથી હતા. અને આ જો આ તમે જોઈ શકો છો કેવી મોજ કેવી છે અહીંયા આ જો ફૂટપાથ ઉપર આમ જાણે રંગબેરંગી કરી નાખીને ગંગા મૈયા આમ નીચે વહેતી જતી હોય, ઉપર આ ધંધો કરતા હોય. આ ધંધો હાલે ને, અરે ભાઈ દોડે આ ધંધો દોડે મારા ભાઈ, કારણ કે ગંગા મૈયા સાક્ષાત દર્શન નીચે દેતી હોય અને આપણે આ બધા વેચતા હોય તો શું કામ આને ધંધા ન હાલે. અને શ્રદ્ધાળુઓની તો લાઈન લાગે મારા બાપ, લાઈન લાગે, અધડા ધક આવે એની. અરે ઉપલા ઉપર પડે ગંગા મૈયામાં તમે જાઓ. અને આ જો એ મારા રામ, આ તો જો જૂનવાણી છીકા, અને આ છીકા બધા આમાંથી કાઢેલા છે. આ બધા છીકા છે ને એ આમાંથી કાઢેલા છે. જો મને તો આ છીકાઓને અમુકના નામી નથી આવડતા મારા ભાઈ, નામી નથી આવડતા. એ છીકા છે આ બધા, આ બધા છીકાઓમાંથી કાઢેલા હતા. અને આ માલાઓ, આ તે કેટલું બધું વેચવા રાખે છે મારા રામ. હું તો હવે જોઈને આમ થાકી ગયો. પણ આ જો આ છે ને, આ છોકરીઓની ઉપર ભરાવાનું, આપણે કહીને ઓલું આ બાલ એના થરીના જે આ બધા એના ચીપિયા બીપિયા ને હુયા જેવા એવું બધું રાખે. આ બધું છોકરીઓનું આઈટમ છે, છોકરીઓનું. આપણે છોકરા માટે આવું જોઈએ. જો આ મારા બેરખો પહેરીને હાલ્યા જાઓ, જય શ્રી રામ કરતા જાઓ. બસ છોકરીઓ માટે બહુ બાકી આ તમે ભીલ જોવો છો કેમ છે. બાકી ભીલની તો કોઈ વાત જ ન કરો મારા ભાઈ. ભીડ એકદમ એકલા થતો જોઈએ. ત્યાં કને હરિદ્વારમાં તમને અમુક ટાઈમે તો હે ને મારા રામ પગ મૂકવાની જગ્યા ન મળે, પગ મૂકવાની એટલું બધું હોય. અને તમે હજી તો જુઓ, હજી આગળ જુઓ તમે. હાંજ તો પડવા જાઓ મારા રામ, હાંજ તો પડવા જાઓ. હાંજ પડે એટલે તમે એનું હું તમે દૃશ્ય દેખાડું. અને એની ગંગાની આરતી જોઈએ તમે કોઈ તો વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ. વિડીયો પૂરો નહીં જોવો તો તમને કાંઈ ખબર નહીં પડે. એટલે હું કહું ને કે આ જો આ હું જાઉં જોજો કેવી રીતે જાઉં. એક્શનથી જાઉં જોજો ને. કચ્છનો કોહિનૂર જાયરો ભાઈ, કચ્છનો કોહિનૂર. અરે આપણે તો શું છીએ હવે, આપણે તો વરસમાં એકવાર લખલવા જઈએ અને ફરવા જઈએ. અમે જે હોય ફરવા જઈએ, પણ આપણે દર્શન કરવા જઈએ. આપણે છીએ સનાતની, એટલે વરસમાં જવાનું. પણ ક્યાં કને બધે દેવી સ્થાન. અને આપણે હવે છે ને, હવે આ તમને બતાવું જો, આ કોફી છે. જો આ કેવી કોફી છે. આને કહેવાય કોફી મારા ભાઈ. જો આમ તમને દેખાય લબડી દેખાય, આ લબડી દેખાયેલી જો એવી કોફી છે ને. ઉપર ફીણ. અને હવે આપણે ગંગાના ઘાટ ઉપર આવી ગયા છીએ. તો હવે આરતીનો સમય થઈ ગયો છે. એટલે હવે ધીરે ક્યાંક કોક આવીને પોતાની પૂજા હું કરે છે. પણ મેન આરતી હજી બાકી છે મારા રામ. તમને મેન આરતી હજી દેખાડું જોજો. હવે આમ થોડોક એને થવા દો. અને આ ગંગા મૈયાનું તમે વિડીયોમાં જોશો કે પહેલાં કેટલું બધું આમ વહેતું પાણી હતું ને હવે તમે જોજો એકદમ શાંત થઈ જશે ને શાંત વાતાવરણમાં વહશે. આ એની ગંગા મૈયાનો સાક્ષાત પરચો છે. તમે કદાચ ન જોયું તો તમે જોજો. તમે સવારના ભાગમાં જાશો ને એટલે ગંગા મૈયા ધૂધુક એમ જાતી હશે. પછી તમે એને થોડુંક તડકો ચડશે ને, એટલે થોડીક બધી શાંત પડશે, બરાબર. પછી જેમ સાંજ પડતી જશે ને,
જેમ જેમ આરતીનો સમય થતો જશે એમ એમ ગંગા મૈયા એકદમ સ્થિર થતી જશે. નકર જે નદી 24 કલાક વહેતી હોય એને ધધધૂમ એમને વહેતી હોય એમનેમ જ વહેતી જોવી પડે ને. પણ આ ગંગા મૈયાનો એક આપણે કહેવાય ને તો જેને કહેવાય કે આપણે શું કહેવાય જે એ ગંગા મૈયાનું સ્વરૂપ છે ને ચેન્જ થતું રહે છે. તો આ તમે ન જોયું હોય ને તો હવે જઈને જરૂરથી જોજો અને ધ્યાનથી નિહાળજો કે જોજો આ ગંગા મૈયા કેટલા સ્થિર થઈ જાય છે. અને હું તમને લખીને દઉં છું મારા ભાઈ કે મારી બહેનો કે આપજો ને આ ગંગા મૈયાની આરતીમાં તમે અહીંયા કને બેસશો ને એટલે તમે બધું ભૂલી જશો. તમારા છાછોના ઝઘડા, તમારી નણંદોના ઝઘડા બધું તમે ભૂલી જશો. અહીંયા કને પતિ પત્નીના ઝઘડા બધું ભૂલી જશો. આ તમે ખાલી આરતીને આમ જોયા રાખજો પછી. અને ત્યાંનું જે આરતીનું મ્યુઝિક ને સાંભળ્યા રાખજો. આરતીનું મ્યુઝિક આમાં હું નહીં નાખી શકું કેમ કે કોપીરાઇટ આવી જાય એટલે આપણે નહીં નાખીએ. પણ તે છતાં હું તમને છે ને કાંઈક આનું વાતાવરણ એવું દેખાડીશ કે જો તમે આમાં લુપ્ત થઈ જાશો એવી આરતી છે આ. મા ગંગાની આરતી તો હર હર ગંગે એકવાર જરૂરથી બોલવાનું. કમેન્ટમાં યાર લખવાનું ન ભૂલતા મારા ભાઈ. અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો કે એકવાર જઈએ મારા ભાઈ. ઘરે બેઠા કાંઈ નહીં આવે, ઘરે બેઠા ગંગા ના આવે, ગંગા અહીંયા જ હોય. આપણે ગંગા મૈયા કાંઈ જવું પડે. ભલે તમે નર્મદાનું પાણી પીતા હો, કચ્છ વાળાઓ, પણ તમે એકવાર ગંગાનું પાણી પી આવો, એકવાર ગંગા કને જઈ આવો મારા ભાઈ. માં ગંગા તમારું બધું પૂરું તમારું જેટલા પાપ છે ને એ બધા હરી રહેશે. તો જો કંઈક કેવી આરતી છે જો. આમ આગની ઘૂઘતી છે. આમાં તમને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એક આરતીમાં તમને કોઈક અલગ એક દ્રશ્યો દેખાશે. એમાં કોઈનું કાંઈ ચિહ્ન થતું જોવા મળશે તમને. અને તમે ત્યાં હો ને રૂબરૂ. આ વિડીયોમાં તો કદાચ તમને ન દેખાય તો મને માફ કરજો. બાકી તમે ત્યાં બેઠા હો ને મારા ભાઈ તો હું 100% લખીને દઉં છું કે તમને અહીંયા કને કાંઈ ને કાંઈ દ્રશ્ય એમાં દેખાઈ આવે. જો ઘણો ભાગ્યશાળી હોય ને માણસ તો એને આમાં છે ને આમાં માં ગંગા આરતીમાં દેખાઈ આવે એવું મેં ઘણાના મોતે સાંભળ્યું છે મારા રામ. તો હવે આટલો તમે વિડીયો જોયો છે તો હજી તમે શેર નથી કર્યો, હજી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું. આવા વિડીયો તો હું નાખતો જ લઉં છું મારા મિત્રો. તો તમે શું કામ તમે આ શેર ને સબસ્ક્રાઈબ નથી કરતા? કરો યાર કરો. આ કચ્છનો તો થોડીક ચેનલને આગળ વધારો અને વધુમાં વધુ વિડીયો હંમેશા પૂરો જ જોવાનો. વિડીયો પૂરો જોવો ને તો તમને ખાતરી પડે અને તમને ખબર પડે બધી. બાકી તો હું અહીંયા કનેથી થોડીક વાર બળબડ કરું ને પછી તમે એમ થાય કે હવે આ શું કરશે શું નહીં કરે. તો એને હું તને એ બધાને એ જ કહું છું મારા વાલાઓ કે તમે વિડીયો પૂરો જોતા જાઓ, સ્કીપ ના કરતા જાઓ. કારણ કે આ બધા દ્રશ્યો તમે નહીં જોઈ શકો મારા વાલા, તમે નહીં જોઈ શકો. આ ગંગા મૈયાનું પાણી છે મારા વાલા, ગંગાનું મૈયાનું પાણી છે. તમે નહીં જોઈ શકો, ક્યારે ઘરે નહીં જોઈ શકો. આવો અહીંયા કને આવો, એક વખત તો આવો મારા વાલા. પછી જુઓ ગંગા મૈયા તમારા ઉપર કેમ મહેરબાન થાય છે. જેમ ગંગા મૈયા વહે છે ને એમ તમારી ઘરે ધનની વહેતી થાય છે નદીઓ. જેને સુખ ખપે છે એને સુખ મળે છે, જેને પૈસા ખપે ને પૈસા મળે છે, ને જેને શાંતિ ખપે ને એને મારા વાલા શાંતિ ખપે ને. હવે થઈ ગઈ છે રાત. તો આવી જ રીતે અમારા વિડીયોમાં બન્યા દો મારા ભાઈ. અને આ તમે ખાલી ગંગાની આરતી જોવો યાર. માં ગંગાની આરતી તો જોવો. શું નજારો છે યાર, શું નજારો છે. આ ગંગા મૈયાની આરતી જોવા માટે માણસો વર્ષ વીતી જાય છે એના. અને આપણે છીએ કે આવે છે છતાં સામેથી નથી જોઈ શકતા. કારણ કે આપણે એક ઓલું હોય છે, અંદરનો અહંકાર હોય છે. અહંકારને મારો મારા ભાઈ, અહંકારને મારો.
અહંકાર મનમાં ના રાખો, બધાએ હળી મળીને લ્યો, હળી મળીને લ્યો. તો આજ આપણું ધર્મ શીખડાવે છે આપણને કે તમે હળી મળીને લેશો ને તો જ તમે આગળ વધશો મારા રામ, તો જ તમે આગળ વધશો. બાકી આ કચ્છ જર્નીને જેવી જર્ની તમે કરો છો ને એવી જ જર્ની હું તમને કરાવું છું મારા રામ. ને આવી ગયા છે આરતી લેવા, તો સૌ કોઈ આરતી લઈ લો મારા વાલા. હાલો આરતી લઈ લો. આ ગંગા મૈયાની આરતી છે. આ તો અદ્ભુત આરતી છે યાર. આ આરતી માટે માણસો બહુ તરસતા હોય, બહુ જ તરસતા હોય. તો આ આરતી તમે લેવા માટે બહુ, અને આમાં દાન પૂન કરજો હો મારા વાલા. કોઈક 10-20 રૂપિયા, 50 રૂપિયા, 6 રૂપિયા, 600-1000 રૂપિયા, કાંઈ જે પણ તમારું યોગદાન હોય ને અહીંયા આવશે તમારા કને આરતી, તમે લખાવી દેજો અથવા તો થાળીમાં આપી દેજો. આવી જ રીતે આમ તમે બસ મન ભરીને આરતીને નિહાળો. તો આ ગંગા મૈયાની આરતી તમને કેવી લાગી એ પણ કમેન્ટમાં અમને બતાવજો. ને હર હર ગંગે લખવાનું ભૂલતા નહીં મારા મિત્રો. બાકી તો હવે હું ઘણો છું તમને કહી શકું મારા વાલાઓ, કારણ કે આ દુનિયા જ એક 2 નંબરી છે અને 2 લંગી છે. આ 2 લંગી દુનિયામાં મારો લંગ ક્યાંય નહીં લાગે. એટલે જ તમને કહું છું મિત્રો, થોડા ઘરથી બહાર નીકળો. તમારા પરિવારનું, તમારા પૂર્વજોનું કાંઈક તો પુણ્ય કરો મારા વાલા, કાંઈક તો પુણ્ય કરો. કાંઈ ન કરો તો કાંઈ નહીં. ખાલી 2 રૂપિયા તમે આ ગંગા મૈયામાં નાખ્યા હો ને તોય તમને થઈ જશે. ધન્યવાદ છે મારા વાલા, ધન્યવાદ છે. અને આ વિડીયોને ખાલી શેર કરશો ને તોય તમને કંઈક ને કંઈક પુણ્ય મળી જશે. એક કોક બચારે નહીં જોયો હોય ને ગંગા મૈયાનો સ્થળ આવો નહીં જોયો હોય ને, એ જોશે ને તો તમને આશીર્વાદ આપશે કે શું મારા ભાઈબંધે મને વિડીયો મૂક્યો હતો મારા રામ, શું વિડીયો મૂક્યો. હવે રાહ ન જો મારા ભાઈ, રાહ ન જો, મૂકી દો. હવે બધાને મૂકી દો, શેર કરી દો. હવે તમે શેર કરી દો, બધાને વિડીયો શેર કરતા જાઓ, શેર કરતા જાઓ. તો અહીંયાથી લઉં રજા. જય ગંગા મૈયા. આગળનું